નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, એસએસસી એટલે કે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે એસએસએ એટલે કે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત બહાર પાડવામાં આવ્યું છે। એ મિત્રો, અલગ અલગ પોસ્ટ પર જે જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા વાત કરી લેશું કંઈક અગત્યની તારીખ વિશે। તો મિત્રો, આજે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આજથી શરૂ કરી દેવામાં આવશે, એટલે કે 27/5/2026 બપોરના 2 વાગ્યાથી અરજી ફોર્મ શરૂ કરવામાં આવશે। 27/5/2026 થી લઈ અને 5/6/2026 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે એસએસસી ની ઓફિશિયલ વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। જો મિત્રો તમે ઘર બેઠા જ આ ભરતીમાં અરજી ફોર્મ ભરાવવા માંગતા હોય તો અમારા જે વોટ્સએપ નંબર છે 6352228352, આ નંબર પર તમે વોટ્સએપ પર મેસેજ કરશો કે અમારે એસએસએ માં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી કરી દેવામાં આવશે। એ મિત્રો, જુદી જુદી પોસ્ટ છે તો અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ તમારે અરજી છે તે કરવાની રહેશે। જો કોઈ પણ એક જ જગ્યા માટે તમે એક કરતા વધારે અરજી ફોર્મ ભરેલ હશે તો તમે જે છેલ્લી અરજી ફોર્મ ભરેલ છે તે અરજી ફોર્મ જ માન્ય ગણાશે, બાકીની તમામ અરજી છે તે રદ કરી દેવામાં આવશે। મિત્રો, વાત કરીએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે, તો અહીં જે અલગ અલગ પોસ્ટ છે તેમાં જે ઓફિસર ઇન્ચાર્જની જે પોસ્ટ છે અહીં રાજ્ય કક્ષાની, તો તેમાં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર છે તે વધુમાં વધુ 50 વર્ષની હોવી જોઈએ। તે સિવાય મિત્રો, અહીં જે વોર્ડન કમ હેડ ટીચર નિવાસીની જે પોસ્ટ છે તાલુકા કક્ષાની, તો તેમાં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર છે તે વધુમાં વધુ 40 વર્ષની હોવી જોઈએ। તે સિવાય બાકી જે તમામ પોસ્ટ છે તો તે પોસ્ટમાં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર છે તે વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। તો આજે આપણે મિત્રો ખાસ કરી એવી અગત્યની જે 3 પોસ્ટ છે તેના વિશે વાત કરીશું। જે મિત્રો વોર્ડન કમ હેડ ટીચર નિવાસીની પોસ્ટ છે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં, તો તેમાં મિત્રો પગારની વાત કરીએ તો તે પોસ્ટ માટે ઉમેદવારોને દર મહિને ₹25,000 ફિક્સ પગાર છે તે આપવામાં આવશે। ત્યાર પછી આસિસ્ટન્ટ વોર્ડન નિવાસી અહીં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં પોસ્ટ છે તે પણ માત્ર મહિલા ઉમેદવાર માટે જ છે, અને તે માટે ઉમેદવારોને દર મહિને ₹15,000 ફિક્સ પગાર છે તે આપવામાં આવશે। ત્યાર પછી ત્રીજી અગત્યની પોસ્ટ છે હિસાબનીશ બિન નિવાસી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં છે, અને તે પણ મહિલા માટે જ છે। તો તેના માટે ઉમેદવારોને દર મહિને ₹8,500 ફિક્સ પગાર છે તે મળવા પાત્ર થશે। અહીં મિત્રો, ઉમેદવાર પાસે કોમ્પ્યુટરનું નોલેજ છે તે ફરજિયાત હોવું જોઈએ, એટલે કે કોમ્પ્યુટરનો કોર્સ છે તે ઉમેદવારોએ ફરજિયાત કરેલો હોવો જોઈએ, અને તે અંગે જરૂરી જે આધાર પુરાવા છે, ડોક્યુમેન્ટ છે એટલે કે પ્રમાણપત્ર છે તે ફરજિયાત રજૂ કરવાના રહેશે। ઉમેદવાર પાસે અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાનું નોલેજ છે તે હોવું જોઈએ। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે, તો અલગ અલગ પોસ્ટ થઈ અને કુલ 254 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। તેમાં મિત્રો જે વોર્ડન કમ હેડ ટીચર નિવાસીની જે પોસ્ટ છે મહિલા ઉમેદવાર માટે, તો તેમાં કુલ 50 જેટલી જગ્યા છે। ત્યાર પછી આસિસ્ટન્ટ વોર્ડન નિવાસીની પોસ્ટ છે મહિલાઓ માટે, તેમાં કુલ 56 જેટલી જગ્યા છે। જ્યારે હિસાબનીશ બિન નિવાસીની જે પોસ્ટ છે તે પણ માત્ર મહિલા ઉમેદવાર માટે છે, કે જેમાં કુલ 64 જેટલી જગ્યા છે। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે, કે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ। તો અહીં જે વોર્ડન કમ હેડ ટીચરની જે પોસ્ટ છે નિવાસી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં, તો તેના માટે જે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે જરૂરી લાયકાત છે તે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિષયમાંથી સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન છે તે ઓછામાં ઓછા 50% સાથે પાસ કરેલું હોવું જોઈએ। તે સિવાય અનુસ્નાતક સાથે બીએડ ની લાયકાત છે તે ફરજિયાત હોવી જોઈએ, એટલે કે અનુસ્નાતક કરેલું હોવું જોઈએ અને બીએડ પણ પાસ કરેલું હોવું જોઈએ। અનુભવની વાત કરીએ તો અહીં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં કામ કરતા જે શૈક્ષણિક સ્ટાફનો 3 વર્ષનો ફરજિયાત અનુભવ છે તે હોવો જોઈએ। તે સિવાય અન્ય સંસ્થા માટે સરકાર માન્ય નિવાસી શાળા વ્યવસ્થામાં કામગીરી અથવા તો સંચાલનનો 3 વર્ષનો અનુભવ છે તે ઉમેદવાર પાસે ફરજિયાત હોવો જોઈએ। અહીં મિત્રો જે અનુભવ છે તે સ્નાતક, અનુસ્નાતક અને બીએડ પછીનો જ માન્ય ગણાશે, એટલે કે સ્નાતક, અનુસ્નાતક અને બીએડ પાસ કર્યા પછીનો જ અનુભવ છે તે માન્ય ગણવામાં આવશે। વાત કરી લઈએ જે આસિસ્ટન્ટ વોર્ડન નિવાસીની પોસ્ટ છે, તો તે પોસ્ટ માટે અરજી ફોર્મ ભરવા માટે શૈક્ષણિક લાયકાત છે તે કેટલી હોવી જોઈએ।
તો કે અહીં જે સૂચિત જગ્યા માટે માત્ર મહિલા ઉમેદવાર જ અરજી ફોર્મ ભરી શકશે અને ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિષયમાંથી ઓછામાં ઓછા 45% સાથે સ્નાતકની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ। સ્નાતક પાસ કર્યા પછી ઉમેદવારોએ બીએડ છે તે ફરજિયાત પાસ કરેલું જોઈએ। જો આપણે અનુભવની વાત કરીએ તો ઉમેદવાર પાસે શિક્ષણ ક્ષેત્રનો ફરજિયાત 1 વર્ષનો અનુભવ છે તે હોવો જોઈએ અને આ જે અનુભવ છે તે સ્નાતક અને બીએડ પાસ કર્યા પછીનો જ અનુભવ હશે તો જ તે અનુભવ માન્ય ગણવામાં આવશે। વાત કરી લઈએ જે હિસાબનીશ બિન નિવાસીની પોસ્ટ છે તો તે પોસ્ટ માટે પણ માત્ર મહિલા ઉમેદવાર જ અરજી કરી શકશે। એ ઉમેદવારે કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક કક્ષાએ ઓછામાં ઓછા 55% સાથે બીકોમ છે અથવા તો બીબીએ ની ડિગ્રી છે તે પાસ કરેલું હોવું જોઈએ। એ મિત્રો તમે જે બીકોમ અથવા તો બીબીએ ની જે ડિગ્રી પાસ કરેલી છે તેમાં જે મુખ્ય વિષય છે એટલે કે મેઇન સબ્જેક્ટ છે તે એકાઉન્ટન્સી હોવી જોઈએ। જો એકાઉન્ટન્સી સિવાય અન્ય સબ્જેક્ટમાં તમે બીકોમ કે અહીં બીબીએ ની ડિગ્રી પાસ કરેલ હશે તો તે માન્ય નહીં ગણાય। એ મિત્રો જે બીકોમ અથવા તો બીબીએ ની ડિગ્રી છે તે તમે મેઇન સબ્જેક્ટ એટલે કે મુખ્ય વિષય તરીકે એકાઉન્ટન્સીમાં મેળવેલ હશે તો તે માન્ય ગણવામાં આવશે। સાથે સાથે ઉમેદવાર પાસે ટેલી સોફ્ટવેરનો જે સર્ટિફિકેટ કોર્સ છે તે સરકાર માન્ય સંસ્થામાંથી ફરજિયાત પાસ કરેલ હોવું જોઈએ। ચર્ચા કરી લઈએ મિત્રો સિલેક્શન પ્રોસેસ વિશે તો અહીં ઉમેદવારનું સિલેક્શન છે તે એક મેરિટના આધારે કરવામાં આવશે। 100 માર્કનું મેરિટ છે તે તૈયાર કરવામાં આવશે। તેમાં જે વોર્ડન કમ હેડ ટીચર નિવાસીની પોસ્ટ છે તો તેમાં ઉમેદવારોએ સ્નાતકની પરીક્ષામાં જેટલા માર્ક મેળવેલ છે તેના 50% લખવાના રહેશે। અનુસ્નાતક કક્ષાએ જેટલા માર્ક મેળવેલ છે તેના 25 માર્ક લખવાના રહેશે। બીએડમાં જેટલા માર્ક મેળવેલ છે તેના 15% લખવાના રહેશે। તે સિવાય જે ફરજિયાત અનુભવ માંગેલ છે તે ઉપરાંત જો શૈક્ષણિક અનુભવ હશે તો દરેક વર્ષના 1 ગુણ પ્રમાણે અને વધુમાં વધુ 10 માર્ક છે તે વધારાનો જે અનુભવ છે તેમના લખવાના રહેશે। આવી રીતે 100 માર્કનું એક મેરિટ તૈયાર કરવામાં આવશે અને મેરિટના આધારે ઉમેદવારનું સિલેક્શન છે તે કરવામાં આવશે। જે આસિસ્ટન્ટ વોર્ડન નિવાસીની પોસ્ટ છે તો તેમાં જે સ્નાતકની પરીક્ષામાં જેટલા માર્ક મેળવેલ છે તેના 50% લખવાના રહેશે। બીએડની પરીક્ષામાં જેટલા માર્ક મેળવેલ છે તેના 25% લખવાના રહેશે। વધારાની જો શૈક્ષણિક લાયકાત હોય જેમ કે અનુસ્નાતક કક્ષાએ તમે જેટલા માર્ક મેળવેલ છે તો તેના 15% તમારે લખવાના રહેશે, 15% લખાશે અને ફરજિયાત અનુભવ માંગેલ છે તે ઉપરાંત શૈક્ષણિક લાયકાતનો જો અનુભવ હશે તો તેના મિત્રો દર 1 વર્ષના 1 માર્ક છે તે આપવામાં આવશે અને વધુમાં વધુ 10 માર્ક છે તે લખવાના રહેશે। આવી રીતે તેમાં પણ 100 માર્કનું એક મેરિટ તૈયાર કરવામાં આવશે અને મેરિટના આધારે ઉમેદવારનું સિલેક્શન કરવામાં આવશે। જે હિસાબનીશ બિન નિવાસીની પોસ્ટ છે તો તેમાં ઉમેદવારોએ જે બીકોમ અથવા તો બીબીએ ની જે ડિગ્રી પાસ કરેલ છે તેમાં જેટલા માર્ક મેળવેલ છે તેના 70% લખવાના રહેશે અને ટેલી સોફ્ટવેરનો કોર્સ પાસ કરેલ છે તેના જેટલા માર્ક તમે તેમાં મેળવેલ છે તેમના 30% માર્ક છે તે લખવાના રહેશે। તેમાં પણ 100 માર્કનું એક મેરિટ તૈયાર કરવામાં આવશે અને મેરિટના આધારે ઉમેદવારનું સિલેક્શન કરવામાં આવશે। તો આવી રીતે મિત્રો સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત અલગ અલગ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।